સાંજે જમવામાં કંઈક નવીન બની રહ્યું હતું, પણ વાત કરીશું આપણે સવારથી. ગુડ મોર્નિંગ દોસ્તો, જય શ્રી કૃષ્ણ. સવારે નાઈને કરી લીધી પૂજા અને મસ્ત ચકાચક રેડી થઈને પહોંચી ગયો રસોડામાં. મિત્રો, અમારા ઘરે રોજે સવારે ભાખરી અને આવડા મોટા તપેલામાં ચા બને છે, પણ ચામાં હળદર નાખી ત્યારે ખબર પડી કે લે આ તો મમરા વઘારે છે. પછી તો ચા થઈ ગઈ રેડી, એટલે તો ચા ભાખરી અને જોડે મમરા ખાઈ લીધા. નાસ્તો કરીને બેસી ગયા અપકમિંગ ઇવેન્ટ્સના ડોક્યુમેન્ટ રેડી કરવા. ડોક્યુમેન્ટ રેડી કરીને નીકળી ગયા ઓફિસ. રસ્તામાં મહાદેવના દર્શન કર્યા. મિત્રો, તમે પણ દર્શન કરી લેજો. બીજી કોઈ કમેન્ટ ના કરો તો ચાલશે, પણ મિત્રો હર મહાદેવ લખી દેજો. દર્શન કરીને પહોંચી ગયા ઓફિસને. ઓફિસનું કામ પતાવીને આવી ગયો ઝેરોક્સ વાળાને ત્યાં. ઇવેન્ટના ડોક્યુમેન્ટની ઝેરોક્સ કરાવીને પહોંચી ગયા પહેલા વેન્યુ એટલે કે પરફોર્મિંગ આર્ટ સેન્ટર. ત્યાંથી કામ પતાવીને નીકળી ગયા સુરતનું 1100 સીટર વેન્યુ એટલે કે સંજીવ કુમાર ઓડિટોરિયમ. બંને વેન્યુથી ડોક્યુમેન્ટ લઈને પહોંચી ગયા પોલીસ સ્ટેશન. પોલીસ સ્ટેશનનો વિડીયો નથી લીધો, બધે વિડીયો ના હોય, બાકી કોઈક આપણા વિડીયો ઉતારી નાખશે. મિત્રો, અપકમિંગ ઇવેન્ટ્સની પોલીસ પરમિશન એપ્લાય થઈ ગઈ છે. તમે પણ બુક માય શો પરથી ટિકિટ લઈને તૈયાર થઈ જાઓ. પહોંચી ગયા ઘરે અને બેસી ગયા બપોરા કરવા. આ જો વિચિત્ર નોટ, ચોળીને ખાવાનું ને ચમચીથી ખાવાનું. જમીને બેસી ગયા કામ પર. મગ ખાતા ગયા અને કામ કરતા ગયા, અને કિંજલે પણ કામ કરતા કરતા ફેસબુકમાં લાઈવ કર્યો. સાંજે સ્કોર્પિયો ગાડીને સાફ કરી અને કિંજલે મારી કિક પાણીપુરીએ કિક નો લાગે એના માટે શાક રોટલા ખાવા પડે. સ્કોર્પિયો ગાડીમાં બદલાવી બેટરી અને આવી ગયા ઘરે. પણ આજે સાંજે જમવામાં કંઈક નવીન બનવાનું હતું. પછી આપણે કરી લીધી હનુમાન ચાલીસા. હનુમાન ચાલીસા કરીને રસોડામાં આટો માર્યો તો ચણા બફાઈ ગયા હતા. ચણા જોઈને પાણીપુરી બનવાની આશા હતી, પણ જમવા બેઠા ત્યારે ખબર પડી કે રગડા ભેળ હતી. પછી તો આપણે એક થાળીમાં મમરાનો પથારો કર્યો. નાખ્યા એમાં મણ કાંદા અને કિલો ટમેટા. નાખી ગ્રીન ચટણી અને ટેસ્ટ માટે નાખી ખજૂર આંબલીની ચટણી, અને પછી નાખ્યો રગડો અને સહપરિવાર બેસીને જમી લીધું. 3 પ્લેટ રગડો ખાઈને સુઈ જાઉં છું. મિત્રો, મળીએ આવતીકાલે નવા વ્લોગમાં. જય શ્રી કૃષ્ણ, જય માતાજી.